ચાલો ફ્રેન્ડ, તો આપણે કિચનમાં જાશું અને જે મેં કીધું તમને કે પ્રોટીન પાવડર હું બનાવવાની છું, તો અહીંયા જો એની તૈયારી કરી લીધી છે બધી, અને તમારી સાથે પ્રોટીન પાવડરની શરૂઆત કરું છું. તો ચાલો ફ્રેન્ડ, તો આ 50 ગ્રામ જેટલા મેં અખરોટ લીધા છે, 50 ગ્રામ જેટલી બદામ છે, 50 ગ્રામ જેટલા દાળિયા છે ફોલેલા, અને આ મખાના છે. ખાલી એક બાઉલ ભરીને એનો વેટ નથી કર્યો. આ 50 ગ્રામ જેટલા કાજુ છે, અને આ 50 ગ્રામ જે આપણે ખારેક કહે છે એ ખજૂરની સૂકવણી કરી લીધી છે, અને આ ચોકલેટ પાવડર છે ફ્લેવર માટે. તો આપણે આ જે પ્રોટીન પાવડર બનાવીએ છીએ, આપણે ગેસ ઉપર આ બાઉલ રાખી દીધું છે, જે પેન, એમાં આપણે દાળિયા નાખશું, અને હવાઈ ન જાગ્યા હોય એટલા માટે જ આપણે ખાલી થોડા થોડા શેકવાના છે. જો આમ તો ઓલરેડી અવાજ આવે જ છે ને, મસ્ત અવાજ આવે છે, પણ આપણે તોય થોડાક એને શેકી લઈએ કે એકદમ સરસ પાવડર બની જાય. હવે આપણે મખાના છે એને પણ થોડાક શેકી લેશું, કે સરસથી મખાના જરાય ખવાઈ ગયેલા હોય તો એ પણ એકદમ સરસ થઈ જાય અને એક સરખો ભૂકો થઈ જાય. હવે કાજુ છે જે એને પણ આપણે થોડાક સરસથી શેકી લેશું. આમાં કોઈ ઘી કે એવું કોઈ જ વસ્તુ નાખવાની નથી, ખાલી એમ જ આપણે દરદરા સરસથી મસ્તના મિક્સરમાં પીસવાના છે, એટલે જે એમાં ભેજ હોય એ નીકળી જાય એટલા માટે જ શેકવાનો છે. કલર પણ ચેન્જ કરવાની કોઈ જરૂર નથી. બધું શેકાતું જશે એવી રીતે આપણે એમાં મિક્સ કરતા જશું. હવે અખરોટને અને બદામને બેને એકી સાથે આપણે શેકી નાખશું, કારણ કે કાજુ ખૂબ એકદમ સ્મૂધ હોય છે, એટલે એને જરા પણ શેકાતી વાર નથી લાગતી. આને થોડી એવી વાર લાગે છે શેકાતા, એટલે આપણે એકી સાથે એને બધું શેકી નાખશું. અને બહુ મસ્ત બને છે ફ્રેન્ડ, એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, બનાવજો. તમારા બાળકોને, તમારા છોકરાઓ જે ભણતા હોય, સ્ટુડન્ટ હોય, બધા માટે બેસ્ટ પાવડર છે. અને અહીંયા મેં જે છે એ ખારેક તમને બતાવી છે, ખારેક લીધી છે, તો ખારેકના ઠળિયા કાઢી અને એ પણ આપણે થોડીક શેકી નાખશું, કારણ કે ખજૂર હોય તમારે એને એ નાખવો હોય તો આ પાવડરની સાથે સાથે ખજૂર પલાળી અને પછી તમે નાખી શકો છો. આપણે ખજૂરામાં દળી ન શકીએ એટલા માટે થઈ અને આપણે આ રીતે કર્યું છે. તો ચાલો આપણે આને પણ હવે એકમાં લઈ લઈશું. આગળ મળીએ. જોઈ આ ખારેક છે તો એને આપણે થોડી એવી શેકી નાખવાની છે, કે એમાં કોઈ જાતનું જરા પણ મોઇચર્સ હોય તો એ પણ નીકળી જાય, અને ખૂબ સરસ સૂકેલી છે, અને એનો જો કેટલી કડક છે એટલે એને થોડી દળાતા પણ વાર લાગે, એટલે આપણે એને થોડી શેકી લઈ અને પછી આપણે એના ઠળિયા કાઢી લઈ, અને બાકીનું બધી જ વસ્તુ જે છે પ્રોટીન પાવડર બનાવવા માટેનું બધું જ રેડી થઈ ગયું છે. આપણે એને પીસશું. તો આપણું બધું જ જે આ ડ્રાયફ્રૂટ છે ફ્રેન્ડ એ શેકાય અને થોડું ઠંડુ થઈ જાય ત્યાં સુધી આપણે એને ઠંડુ કરવા દેશું. અને આટલી જે છે આપણી સૂકી ખારેક છે, જે આપણે ખજૂર કહેતા હોય છે, એમાંથી બી કાઢી અને આવી રીતના સરસ ટુકડા કરી લીધા છે. આ ચોકલેટ પાવડર છે કે ફ્લેવર માટે કે છોકરાઓને હંમેશા દૂધ હોય એ થોડું ફ્લેવરવાળું જ ભાવતું હોય છે, તો તમે એમાં ફ્લેવરનો માટે કોઈ પણ વસ્તુ નાખો તો ચાલે. જો ચોકલેટ ભાવતી હોય તો ચોકલેટ નાખી શકો છો, કોફીનો કલર ગમતો હોય તો થોડી એવી કોફી પણ નાખી શકો. અને હા ફ્રેન્ડ, એક ખાસ વસ્તુ કહો કે જો તમને આ પ્રોટીન પાવડરમાં કાંઈ મિસ્ટેક લાગતી હોય, આનાથી પણ સરસ તમને આવડતો હોય, અને આમાં કોઈ પણ વસ્તુ મારી જે આમાં મિક્સ કરવાની હોય કોઈ વસ્તુ, તો એ તમને ખબર હોય તો ચોક્કસથી મને કમેન્ટમાં કહેજો કે મેમ આ વસ્તુ આમાં નાખવાથી વધારે સરસ પ્રોટીન પાવડર થાય છે. મને જે ખબર છે એટલી વસ્તુ હું નાખું છું. જો વધારે એડ કરવાની હોય તો ચોક્કસથી તમે મને કમેન્ટમાં કહેજો, કારણ કે મખાના છે એ પણ હેલ્ધી છે, અને દાળિયા છે જે એ પણ એકદમ આપણું દૂધ છે ઘાટું કરે છે, તો દૂધ પણ ઓછું થાય. અને છોકરાઓને આ પાવડરવાળું દૂધ બનાવી અને રોજ એક કેળા સાથે દેજો, ખૂબ સરસ હેલ્ધી અને ખૂબ સરસ એને પ્રોટીન મળશે. તો ચાલો આપણે મિક્સરમાં પીસી લઈએ.
એ બધી વસ્તુ એકી સાથે જ આપણે એમાં નાખી દઈશું. અને હા ફ્રેન્ડ, આમાં તમારે સ્વીટ માટે જે સૂકો ગોળ આવે છે, જે જેગરી પાવડર કે એ નાખવો હોય તો નાખી શકો છો. પણ અહીંયા હું સાકર નાખી અને દળું છું, તો અહીંયા એ ખાસ કહી દઉં છું તમને કે જેગરી પાવડર આવે છે એ એમાં જ એડ કરી અને તમારે દળવાનું છે. પણ હું સાકર નાખવાની છું, કારણ કે ગોળની સ્મેલ છે એ મારા દીપને નથી ભાવતી દૂધમાં, એટલા માટે થઈને સાકર એડ કરું છું. અને આ ચોકલેટ પાવડર છે એ ફ્લેવર માટે આપણે અત્યારે જ આમાં મિક્સ કરી દઈશું, કે એકદમ સરસથી બધો જ પાવડર છે એમાં ખૂબ સરસ કલર આવી જાય છે. થોડો દળી અને પછી સાકર નાખી દઉં છું, એટલે થોડીક જગ્યા થઈ જાય. હવે આપણે ખોલી અને થોડુંક જોઈ લેશું. જોઈ લો કેટલો મસ્ત પીસાઈ ગયો છે, એકદમ સરસ ઝીણો થઈ ગયો છે. તો અને ચાળવાની પણ જરૂર નથી, કારણ કે દૂધમાં નાખીએ એટલે બધી વસ્તુ સરસ થઈ જાય. અને ખૂબ ઉકાળી અને દૂધમાં તમારે જો બનાવવું હોય તો બનાવીને પણ પી શકો છો ઠંડા દૂધમાં. બાળકો હોય કોઈ નાના નાના, તો એના માટે બહુ બેસ્ટ વસ્તુ છે. થોડીક તમને બતાવું છું. તો આપણો પીસાય અને એકદમ સરસથી જો રેડી થઈ ગયો છે, જોઈ શકો છો તમે, એકદમ સરસ થઈ ગયો છે. અને હા ફ્રેન્ડ, તમારા ઘરમાં કોઈ નાનું બાળક હોય તો નાની એવી આવી ચમચી ભરી અને સરસથી એને થોડુંક મધ છે કે તમારે વસ્તુ કોઈ પણ હોય લિક્વિડ જેવી, એમાં તમે આને પલાળી અને બાળકને પણ ચટાડી શકો છો, તો એના માટે પણ સારું અને ટેસ્ટમાં પણ સારું, બધી વસ્તુ સરસ છે. તો મસ્ત પાવડર લઈને આજે આવી છું તમારી સાથે. જરૂરથી કહેજો મને કેવો લાગ્યો એ. અને હજી ઠંડો થાય પછી આપણે સરસ કાચની જારમાં ભરી. તો આપણો આજે પ્રોટીન પાવડર છે એ તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ. અને ઠંડો થાય ત્યારે આપણે ભરી લઈશું. તમને બતાવું પાછળ કેમેરો કરીને કે કેટલો મસ્ત બન્યો છે. તો આપણો પાવડર એકદમ રેડી થઈ ગયો છે ને હવે ખૂબ સરસથી ઠંડો થઈ જાય પછી આપણે ભરી લેવાનો છે. આમાં તમને કોઈ પણ ફ્લેવર ગમે તો ચોક્કસથી તમે આમાં એડ કરજો અને કમેન્ટ જરૂરથી કરજો. ચાલો આપણે આગલા વિડીયોમાં જલ્દી મળશું. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, જય સુરાપુરા દાદા.